સમાચારથી કરીએ શરૂઆત। મધ્ય ગુજરાતમાં મેઘરાજાએ બોલાવી બગડાટી, ચોમાસાની તોફાની ચાલથી પાણીમાં ડૂબ્યા વાહનો। હવામાન વિભાગની આગાહી મુજબ જ મધ્ય ગુજરાતમાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરતા મધ્ય ગુજરાત પાણી થઈ ગયું છે। જુઓ પાદરાના દ્રશ્યો। પાદરામાં માત્ર ગણતરીની મિનિટોમાં 1.5 ઇંચથી વધુ વરસાદ ખાબકી જતા પાદરા આખું પાણી થઈ ગયું હતું। પાદરાના અનેક વિસ્તાર બેટમાં ફેરવાઈ ગયા। પાણીની ટાંકી, ટાવર રોડ સહિતના વિસ્તારમાં ઘૂંટણસમાં પાણી ભરાઈ ગયા હતા। દ્રશ્યોમાં જોઈ શકાય છે કે કારનું અડધું ટાયર ડૂબી જાય છે, એટલું પાણી ભરાઈ ગયું છે। ભારે પાણી ભરાતા વાહનો બંધ થયા, વાહન ચાલકોને ભારે મુશ્કેલી પડી। આ બાજુ વડોદરાના સયાજીગંજ, ફતેહગંજ, રાવપુરા, જેતલપુર, અલકાપુરીમાં વરસાદે જમાવટ કરી। ગોત્રી 4 દરવાજા વિસ્તારમાં ભારે વરસાદ પડતા રોડ પર પાણી ભરાયા। વરસાદના કારણે શહેરીજનો અને ખેડૂતો ખુશખુશાલ થયા। આ બાજુ છોટાઉદેપુરના નસવાડીમાં આબ ફાટતા આખું નસવાડી ડૂબી ગયું। નસવાડીના ડુંગરમાં વરસાદે રમઝટ બોલાવતા નદીઓ ગાંડીતુર બની। તાલુકાના 100 ગામને જોડતા દુગ્ધા ગામમાં પુલ પર પાણી ભરાયા। પુલ પર 1 ફૂટ જેટલા વરસાદી પાણી ભરાયા। વાહન ચાલકો જીવના જોખમે કરી રહ્યા છે અવરજવર। પુલ પર પાણી નિકાલ માટે હોલ ન ખોલતા હાલાકી। આ તરફ નસવાડી પંચાયત આરએનબીની ઘોર બેદરકારી આવી સામે। નસવાડી તાલુકામાં વરસાદ વચ્ચે રોડની કામગીરી કરી। રોડ નિર્માણ માટે ડામર પાથરવાની કામગીરી ચાલુ જોવા મળી। 1.80 કરોડના ખર્ચે પોચબાથી વાડિયા સુધી બની રહ્યો છે રોડ। તો પેટલાદ પંથકમાં ધોધમાર વરસાદ પડ્યો। શહેરના સાઈનાથ રોડ પર ભરાયા પાણી। ગ્રામીણ વિસ્તારોમાં પણ વરસાદી માહોલ। આ બાજુ ગીરમાં પણ ગાજવીજ સાથે વરસાદ તૂટી પડ્યો। તાલાલા ગીર નજીકના વિસ્તારમાં વરસાદ પડતા રોડ અને ખેતરો પાણી થઈ ગયા। માથાસુલિયા, ધામણવા, આંબળાશ, કોળીદ્રા સહિતના ગામોમાં વરસાદથી રોડ પર ભરાયા પાણી। ભાવનગર પંથકમાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડ્યો। સિંહોરના વરલ, ગુંદાળા, ટાણા, થોરાડી, બેકડી, જાબડામાં વરસાદ વરસ્યો। ભાવનગરના સિત્સરમાં પણ ભારે પવન સાથે અચાનક જોરદાર વરસાદ વરસ્યો। સિત્સર સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો। આ બાજુ ભાવનગર જિલ્લાના ગારિયાધાર અને જેસલ તાલુકામાં વરસાદે જમાવટ કરી। અવિરત વરસાદના કારણે ખેડૂતોએ વાવણીનો પ્રારંભ કર્યો। 5 ટોબરા, રતનવાવ, ફાચરિયા, સુરનિવાસમાં વરસાદ પડ્યો। આણંદપુર, પીપળવા, નાના ચારોડિયા, પરવડી અને સુખપુરમાં વરસાદ પડ્યો। તો બનાસકાંઠાના ધાનેરા અને દાંતીવાડા પંથકમાં વરસાદે એન્ટ્રી મારી। ધાનેરાના બાપલા, વાછોલ બોર્ડર, કુંડી સહિતના ગામોમાં વરસાદ પડ્યો। પાલનપુરમાં પણ ભારે વરસાદ પડ્યો। આ બાજુ અંબાજી પંથકમાં પણ અનરાધાર વરસાદ પડ્યો। ભારે બફારા બાદ વરસાદ પડતા ખેડૂતો ખુશખુશાલ થયા। રાજ્યમાં ભારે વરસાદની આગાહીને પગલે વડોદરાના જરોદ સ્થિત એનડીઆરએફના હેડક્વાર્ટર્સ ખાતેથી રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ટીમો મોકલવામાં આવી। વધુ 4 ટીમોને ગીર સોમનાથ, દ્વારકા, ભાવનગર અને નર્મદા જિલ્લામાં મોકલવામાં આવી। દાહોદ પંથકમાં મેઘરાજાની ધબધબાટી, બારિયાની પાનમ નદીમાં ટ્રેક્ટર તણાયું। દાહોદમાં ચોમાસાએ તોફાની મિજાજ બતાવવાનું શરૂ કરી દીધું છે। દાહોદમાં વરસાદે બગડાટી બોલાવતા નદીઓ ગાંડીતુર બની છે, ત્યારે દાહોદની પાનમ નદીમાં ટ્રેક્ટર ફસાયું। દેવગઢ બારિયાના બહેણા ગામ નજીકથી પસાર થઈ રહેલી પાનમ નદીમાં અચાનક પૂર આવતા ટ્રેક્ટર સહિત 2 લોકો નદીની વચ્ચોવચ્ચ ફસાઈ ગયા હતા। આ સમગ્ર ઘટના કેમેરામાં કેદ થઈ છે। જોકે યુવકો ફસાયા હોવાની જાણ થતાં જ આસપાસના લોકો તાત્કાલિક ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા અને બચાવ કામગીરી હાથ ધરી હતી। ટ્રેક્ટર સાથે પાનમ નદીમાં ફસાયેલા યુવાનો નદીમાં રેતી ભરવા માટે ગયા હતા। જો કે ઉપરવાસમાં પડેલા વરસાદને કારણે નદીમાં અચાનક પૂર આવતા ટ્રેક્ટર નદીના પટમાં ફસાઈ ગયું હતું। તો દાહોદ જિલ્લામાં પણ ધોધમાર વરસાદ પડ્યો। દાહોદ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ પડતા રસ્તા પાણી થયા। વરસાદને પગલે લોકોને ગરમીમાંથી રાહત મળી। ખેડામાં સાંબેલાધાર 5 ઇંચ વરસાદ ખાબકતા ખેડા ખેદાન મેદાન થઈ ગયું। અનેક વિસ્તાર બેટમાં ફેરવાયા। દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર બાદ મધ્ય ગુજરાતમાં પણ મેઘાએ તોફાની શરૂઆત કરી છે। મધ્ય ગુજરાતના ખેડામાં વરસાદે ધમાકેદાર એન્ટ્રી કરી। 1 જ કલાકમાં 5 ઇંચથી વધુ સાંબેલાધાર વરસાદ ખાબકી જતા ખેડાના હાલ બેહાલ થઈ ગયા। ખેડા રોડ પર પાણીનું સામ્રાજ્ય છવાઈ ગયું। ખેડાના માતરમાં 5 ઇંચ વરસાદથી જળબંબાકાર જેવી સ્થિતિનું નિર્માણ થયું। માતર, નડિયાદ, મહેમદાવાદ સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદથી રોડ પર 2 થી 3 ફૂટ જેટલા પાણી ભરાઈ ગયા। નડિયાદના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો। નડિયાદના જૂના માખણપુરા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા। શહેરના મુખ્ય મથક બસ સ્ટેન્ડમાં પાણીના ખાબોચિયા ભરાતા મુસાફરોને હાલાકી વેઠવાનો વારો આવ્યો। વરસાદ પડતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાઈ ગયો। માતરમાં સૌથી વધુ 5 ઇંચ વરસાદ ખાબકતા ખેતરો પાણી થઈ ગયા। ખેતરો બેટમાં ફેરવાઈ ગયા હતા। વરસાદ વરસતા ખેડૂતોના વાવણી કરેલા પાકને જીવનદાન મળ્યું। ડાંગર, શાકભાજી તેમજ બાજરીનું ધરું સહિતના પાકોને જીવનદાન મળ્યું। સારો વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી। તો માતર, ત્રાજ, ગરમાળા, સંધાણા, રતનપુરા, ખડિયારાપુરા, ઊંટાઈ સહિતના ગામડાઓમાં વરસાદ પડ્યો। વરસાદ થતા ધરતીપુત્રોમાં નવી આશાનો સંચાર થયો। આણંદમાં અનરાધાર વરસાદ ખાબકતા અનેક વિસ્તાર બેટમાં ફેરવાઈ ગયા।
આણંદમાં અનરાધાર વરસાદ પડતા અનેક વિસ્તાર બેટમાં ફેરવાયા હતા. મોડી રાતથી સવાર સુધી મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરતા આણંદના મોટાભાગના વિસ્તાર પાણી થઈ ગયા. નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ જતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. સોજિત્રા રોડ, કરમસદ, બળિયાદેવ રોડની આસપાસની સોસાયટીઓ પાણીમાં ડૂબી ગઈ હતી. અહીં એટલા પાણી ભરાઈ ગયા કે વાહનો તો શું ચાલીને પણ માંડ જઈ શકાય તેવી સ્થિતિનું નિર્માણ થયું. 2 થી 3 ફૂટ જેટલા પાણી ભરાઈ જતા લોકોને અવરજવર કરવામાં ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો. આ બાજુ ભારે વરસાદથી આણંદમાં અંધારપટ છવાઈ ગયો હતો. લોકોને આખી રાત લાઇટ વગર વિતાવી પડી. ધોધમાર વરસાદથી ઠેર ઠેર વીજળી ગુલ થઈ ગઈ હતી. MGVCLની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલી ગઈ. સ્થાનિકો MGVCLની ઓફિસે પહોંચી હોબાળો મચાવ્યો હતો. સૌરાષ્ટ્રમાં મેઘરાજાની ધબધબાટી, અનેક ડેમ ઓવરફ્લો, ખેતરો પાણી. દક્ષિણ ગુજરાત બાદ સૌરાષ્ટ્રમાં ચોમાસાએ બરાબરની જમાવટ કરી છે. મોટાભાગના વિસ્તારને ગમરોડી નાખ્યા છે. સુરેન્દ્રનગરમાં મેઘાએ સટાસટી બોલાવી. સુરેન્દ્રનગર શહેર અને આસપાસના ગામડાઓમાં કડાકા ભડાકા સાથે વરસાદ તૂટી પડ્યો. મેઘરાજાએ દડબડાટી બોલાવી દેતા અનેક જગ્યાએ પાણી ભરાઈ ગયા. તો મોડી રાતથી જ વરસાદે આક્રમક સ્વરૂપ બતાવતા અનેક વિસ્તારમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો. બીજી તરફ ભારે વરસાદથી ખેતરો પાણી થઈ ગયા. કપાસ અને મગફળી સહિતના પાકને જીવનદાન મળ્યું. આ બાજુ સુરેન્દ્રનગરના ચૂડામાં ભારે વરસાદ પડતા રોડ પર પાણી ભરાયા. ચૂડાના આરોગ્ય કેન્દ્રમાં પાણી ભરાઈ જતા લોકોને મુશ્કેલી પડી. 1 ઇંચ જેટલા વરસાદ થવાથી ઠેર ઠેર પાણી ભરાઈ ગયા. આરોગ્ય કેન્દ્રમાં પાણી ભરાતા સારવાર માટે આવતા લોકોને હાલાકીનો સામનો કરવાની નોબત આવી. આ તરફ સુરેન્દ્રનગર જિલ્લામાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. ચૂડા અને ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને પગલે વાંસલ ડેમ ઓવરફ્લો થયો છે, જેના લીધે તંત્ર દ્વારા નીચાણવાળા ગામોને એલર્ટ કરવામાં આવ્યા. તંત્ર દ્વારા ચૂડા, ગોખરવાડા, ભૂગુપુર સહિતના નીચાણવાળા ગામોને એલર્ટ કરાયા. ભોગાવો નદીના પટમાં પણ અવરજવર નહીં કરવા તંત્ર દ્વારા તાકીદ કરવામાં આવી. આ તરફ ગોંડલમાં પણ તોફાની વરસાદ પડ્યો. સવારથી જ વરસાદે મંડાણ કરતા ગોંડલના બજારોમાં પાણી વહેતા થઈ ગયા હતા. ગોંડલ અને આસપાસના ગામડાઓમાં 1 કલાકમાં 1 ઇંચથી વધુ વરસાદ ખાબકતા રોડ પાણી થઈ ગયા. બિરડી, કુંભાજી, વાસાવડ, મોટી ખેલોરી સહિતના ગામોમાં વરસાદે જમાવટ કરતા ખેડૂતોની ખુશીનો કોઈ પાર ન રહ્યો. પ્રથમ વરસાદમાં જ અમદાવાદ તંત્રની ખુલી ગઈ પોલ. અમદાવાદ પૂર્વ બેટમાં ફેરવાઈ ગયું હતું. પ્રી મોન્સૂન કામગીરીના ધજાગરા. ચારે બાજુ પાણીનું સામ્રાજ્ય, પાણીથી લથપથ રોડ, જાણે કોઈ નદી વહેતી હોય તેવા આ દ્રશ્યો છે કહેવાતા સ્માર્ટ શહેર અમદાવાદના. અમદાવાદમાં પહેલા વરસાદમાં જ અમદાવાદ મહાનગરપાલિકાની પોલ ખોલી નાખી અને પ્રી મોન્સૂન કામગીરીના ધજાગરા ઉડી ગયા. અમદાવાદમાં સવારે મેઘરાજાએ દડબડાટી બોલાવી. 2 થી 3 ઇંચ વરસાદ પડતા અમદાવાદનો પૂર્વ વિસ્તાર બેટમાં ફેરવાયો. મોટાભાગના રોડ પર પાણીનું રાજ સ્થપાયું. આ દ્રશ્યો છે અમદાવાદના મેમકો વિસ્તારના. અહીં ચારે બાજુ પાણી ભરાઈ જતા સવારમાં વાહન ચાલકો અટવાયા હતા. રસ્તા પર ઘૂંટણસમાં પાણી ભરાતા વાહનો બંધ થયા હતા. અમદાવાદના સરસપુરના આ દ્રશ્યો પણ જોઈ લો. અહીં પણ મેઘરાજાએ સપાટો બોલાવતા રોડ પાણી થઈ ગયો. સરસપુર, કૃષ્ણનગર સહિતના વિસ્તારમાં પાણી ભરાઈ ગયા. રોડ પર નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા. કલાકો સુધી આ જ રીતે પાણી ભરાઈ રહેતા વાહન ચાલકો પરેશાન થયા. વાહનો બંધ થઈ ગયા. લોકોને ધક્કા મારવા પડ્યા. આ બાજુ આક્રમક વરસાદના પગલે અમદાવાદ મહાનગરપાલિકાની આબરૂના ધજાગરા થયા. પ્રથમ વરસાદે જ તંત્રના ભ્રષ્ટાચારની પોલ ખુલી ગઈ. અનેક વિસ્તારમાં રોડ બેસી ગયા. માણેકબાગ 4 રસ્તા પાસે પણ રોડ બેસી જતા બેરિકેડ મૂકવા પડ્યા. આ બાજુ સરસપુરમાં પ્રથમ વરસાદે દુર્ઘટના સર્જાઈ. સરસપુર વિસ્તારમાં એક વૃક્ષ ધરાશાયી થયું. સોમનાથ નાગરદાસની ચાલીમાં મકાન સાથે જોડાયેલું વૃક્ષ ધરાશાયી થયું. લીમડાનું મોટું વૃક્ષ એક તરફ પડતા ઘરના ભૂક્કા બોલી ગયા. ઘરમાં રહેતા 2 સભ્યોને સામાન્ય ઈજા પહોંચી. વૃક્ષ કાપવા માટે 15 દિવસ પહેલા અરજી આપવા છતાં તંત્રએ ધ્યાન ન આપતા સર્જાઈ દુર્ઘટના. હવે અમદાવાદ બની જશે ભૂવાનગરી. પહેલા જ વરસાદે અમદાવાદના રોડ પોલા થઈ ગયા. અમદાવાદ ફરી એકવાર ભૂવાનગરી બની ગયું છે. શહેરની વર્ષો જૂની ગટર લાઈનો અને માટીના પોલાણના કારણે ભૂવા પડવાની શરૂઆત થઈ ગઈ છે. શહેરના ખોખરા અનુપમ સિનેમા નજીક મોટો ભૂવો પડ્યો. સર્કલ પાસે જ અંદાજે 6 ફૂટનો ભૂવો પડ્યો. મહાનગરપાલિકાના તંત્રએ ભૂવાની ફરતે બેરિકેડિંગ કર્યું. ભૂવા પડવાના બનાવો વધતા હવે નાગરિકોમાં ડર છે કે રોડ ઉપર નીકળીશું ને ભૂવો પડશે તો. ડુંગરાળ વિસ્તારમાં ચોમાસું જામતા કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું. ચોમેર લીલી ચાદર પથરાઈ. ડાંગ જિલ્લામાં ચોમાસું જામ્યું છે. આ વિસ્તાર ગુજરાતના ચેરાપુંજી તરીકે પણ ઓળખાય છે. જિલ્લામાં સાર્વત્રિક વરસાદથી ચારે તરફ લીલોતરી છવાઈ છે. સુંદર કુદરતી દ્રશ્ય નજરે પડી રહ્યું છે. નદીઓમાં નવા નીરની આવક સાથે નાના મોટા ધોધ સક્રિય થયા છે. આહવા વઘઈ માર્ગ નજીક શિવઘાટ સક્રિય થયો છે. વઘઈ નજીક ઉમરખાડીમાં પણ પાણી આવતા અહીંયા ધોધ સક્રિય બન્યો. પાનખરમાં સુકાઈ ગયેલું ડાંગનું કુદરતી સૌંદર્ય અને જંગલ ફરી હરિયાળું બનતા નયનરમ્ય દ્રશ્યો સર્જાયા છે. ચોમેર લીલોતરી છવાઈ ગઈ છે. પંચમહાલ જિલ્લાના જાંબુગોડા અને ગોગંબા પંથકમાં મેઘમહેર થતા ધોધ વહેતો થયો. ગોગંબાના પોયલી ખાતે આવેલો હાથણી માતાનો ધોધ શરૂ થયો. કુદરતી સૌંદર્ય અને ગિરિમાળા વચ્ચે આવેલો ધોધ સક્રિય થતા ચારે બાજુ નયનરમ્ય દ્રશ્યો સર્જાયા. તો યાત્રાધામ પાવાગઢમાં ધોધમાર વરસાદ પડ્યો. તોફાની વરસાદથી પાવાગઢના પગથિયા પર વરસાદી પાણી વહ્યા. ડુંગર ઉપર મુશળધાર વરસાદ વરસતા પગથિયા પર જાણે કે નદી વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા. વરસાદી પાણી વહેતા હોય એવા મનમોહક દ્રશ્યો સામે આવ્યા. આ તરફ પાવાગઢનો ડુંગર વરસાદી માહોલમાં રળિયામણો બન્યો. પાવાગઢ ડુંગર પર કુદરતી સૌંદર્ય પૂર બહારમાં ખીલી ઉઠતા દર્શનાર્થીઓ પણ ખુશ થઈ ગયા. વરસાદ અને વાદળો વચ્ચે ડુંગર જાણે અદ્રશ્ય થઈ ગયો હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા.
બીજી તરફ યાત્રાધામ પાવાગઢમાં